તો હવે આપણે વિભાગ બી વિજ્ઞાનની અંદર પ્રકરણ જે 7 છે ગતિ એનો અભ્યાસ કરીશું. તો એમાં આપણને પહેલો ક્વેશ્ચન આપવામાં આવેલો છે કે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ એકમ જણાવો. એટલે બે વસ્તુની વ્યાખ્યા આપવાની છે. આપણે બે રાશિ આપેલી છે, અંતર અને સ્થાનાંતર. અંતર એટલે કે અહીંયા એક પદાર્થ એ છે, એક પદાર્થ બી છે. તો આ બે પદાર્થો વચ્ચેનું જે અંતર એ જ આપણે જે અંતર કહીએ છીએ. એટલે કે ગતિ માટે અંતરની વ્યાખ્યા એમ આપી છે કે કોઈ ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈ, એટલે અહીંયા A થી B સુધીની લંબાઈ, એને કહેવાય અંતર. તો અંતરની વ્યાખ્યા છે કોઈ ગતિમાન પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે. સ્થાનાંતર, બીજી વ્યાખ્યા આપણને સ્થાનાંતરની આપવામાં આવેલી છે. તો સ્થાનાંતરમાં આવે છે વ્યાખ્યા કે ગતિમાન પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. હવે એસઆઈ એકમની વાત કરી તો અંતર હોય કે સ્થાનાંતર હોય એ માપવામાં આવે છે મીટરમાં. એટલે કે એસઆઈ એકમ જે છે સ્થાનાંતર કે અંતર બંનેનો મીટર આવશે. પછી આગળ આપણને બીજો ક્વેશ્ચન આપેલો છે કે જો કોઈ પદાર્થ દ્વારા અમુક અંતર કાપવામાં આવે છે તો શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? અને જો હા સ્થાનાંતર શૂન્ય હોઈ શકે તો ઉદાહરણ આપીને સમજાવો. તો ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. તો જ્યારે પદાર્થનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને સમાન હોય ત્યારે સ્થાનાંતર શૂન્ય હોય. એટલે કે જ્યારે પદાર્થનું અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન બંને સમાન હોય ત્યારે શૂન્ય હોય. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી ઘરેથી શાળાએ અને પાછો શાળાએથી ઘરે જાય ત્યારે તેનું સ્થાનાંતર શૂન્ય થાય, કારણ કે એના સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી એટલા માટે. હવે આગળ છે ત્રીજો ક્વેશ્ચન, ઝડપ એટલે શું અને એનો સૂત્ર અને એસઆઈ એકમ લખવાનું આપણને કહ્યું છે. તો ઝડપ એટલે કોઈ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. કોઈ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર એને કહેવાય ઝડપ. સૂત્ર એનું ઝડપ શોધવાનું સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તથા જો એસઆઈ એકમની વાત કરીએ તો ઝડપ બરાબર અંતર છે, તો અંતર માપવામાં આવે છે મીટરમાં. સમય જે છે એ સેકન્ડમાં માપવામાં આવે તો એનો એસઆઈ એકમ ms-1 પણ લખાય, કાં તો પછી મીટર પર સેકન્ડ આ રીતે પણ લખવામાં આવે છે.
તો હવે આગળ ચોથા નંબરનો ક્વેશ્ચન છે, તફાવત છે વેગ અને પ્રવેગ, આ બે રાશિઓ વચ્ચેનો આપણે તફાવત જોવાનો છે. તો વેગ કોને કહેવાય? તો કોઈ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલ સ્થાનાંતરને વેગ કહેવાય. અને પ્રવેગ એટલે કે કોઈ ગતિમાન પદાર્થ છે તો એના વેગમાં એકમ સમયમાં જે ફેરફાર થાય તો એને પ્રવેગ કહેવામાં આવે છે. તો લખી લઈએ વ્યાખ્યા બંનેની. તો વેગ એટલે કોઈ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલ સ્થાનાંતરને વેગ કહે છે. જ્યારે પ્રવેગમાં આવશે કે ગતિમાન પદાર્થના વેગમાં એકમ સમયમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. એસઆઈ એકમ, તો વેગનો એસઆઈ એકમ છે ms -1 એટલે કે મીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે પ્રવેગનો એસઆઈ એકમ ms -2 છે. હવે આગળ છે કે પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણ જણાવવાના છે. તો પ્રવેગી ગતિ કોને કહેવાય? તો જો પદાર્થના વેગમાં વધારો થતો હોય તો પ્રવેગી ગતિ, અને જો ઘટાડો થતો હોય તો એને પ્રતિપ્રવેગી કહેવામાં આવે છે. તો આપણે પ્રવેગી ગતિના ઉદાહરણ લખીએ. તો પ્રવેગી, તો નંબર 1 બે ઉદાહરણ કીધા છે, બે ઉદાહરણ લખો. તો સાયકલ ની એટલે કે સાયકલના વેગમાં થતો વધારો. બીજો છે વાહનની ગતિમાં થતો વધારો, તો આ વેગમાં થતો વધારો. તો આ થઈ પ્રવેગી ગતિ એટલે કે એના વેગમાં વધારો થઈ રહ્યો છે, તો પ્રવેગી ગતિ. જ્યારે પ્રતિપ્રવેગી એટલે ઘટાડો થતો હોય, અને પ્રતિપ્રવેગી જ્યારે બ્રેક લગાવવામાં આવે વાહન ત્યારે પ્રતિપ્રવેગી જોવા મળે ગતિ. તો એમાં સાયકલને બ્રેક લગાવવી, અને બીજું છે કે ગોલકીપર દ્વારા બોલને રોકવો. તો આ થઈ ગયા પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણ. તો અહીંયા આપણને ક્વેશ્ચન નંબર 6 આપેલો છે, અનિયમિત અને સાથે પ્રવેગી ગતિ છે. તો અનિયમિત એટલે એક સમાન રીતે જે ના થતું હોય. તો પદાર્થના વેગમાં એક સમાન રીતે વેગમાં ફેરફાર એક સમાન રીતે ફેરફાર ન થતો હોય તેને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. ઉદાહરણ, ધારો કે કોઈ ગતિમાન કારનો વેગ પ્રથમ 5 મિનિટમાં 10 ms-1, બીજી 5 મિનિટમાં 5 ms-1 તથા ત્રીજી 5 મિનિટમાં 12 ms-1 છે. તો તે આપણને અનિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ દર્શાવે છે. હવે આપણને ક્વેશ્ચન નંબર જે 7 આપેલો છે
એની અંદર આપણને અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન આપેલો છે, દાખલો છે. તો એની અંદર કહ્યું છે કે એક ટ્રેન રેલવે સ્ટેશન થી ગતિનો પ્રારંભ કરે છે. હવે જ્યારે કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરતો હોય એટલે કે પદાર્થ પહેલા રોકાયેલો છે પછી ગતિની શરૂઆત કરે, એટલે સ્થિર અવસ્થામાં જ્યારે હોય ત્યારે પદાર્થનો પ્રારંભિક વેગ u બરાબર હોય 0. પછી જે અને નિયમિત પ્રવેગથી ગતિ કરે છે અને 10 મિનિટ આપી, 10 મિનિટ એટલે આપણને ટાઈમ આપ્યો કે t બરાબર 10 મિનિટ. તો આને આપણે સેકન્ડમાં ફેરવવા પડે તો 10 ગુણ્યા જે પણ મિનિટ આપી એને 60 એટલે કે 600 સેકન્ડ આપણને મળશે સમય. પછી જે ઝડપ પ્રાપ્ત કરે છે 10 મિનિટ પછી, તો એ અંતિમ વેગ આવશે એનો કે v બરાબર આપણને 40 kmh-1 એટલે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે એમ આપ્યું છે. તો તેનો પ્રવેગ શોધો. આપણને પ્રવેગ શોધવાની વાત કરી છે અહીંયા. તો જેટલા પણ એકમો છે એટલે કે સમયને સેકન્ડમાં લેવાનો અને જો ઝડપ અથવા વેગ આપેલો હોય તો એને ms-1 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું. તો કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે આપેલ જે કિંમત છે એ લખી એને 5/18 વડે ગુણાકાર કરવામાં આવે છે. કેમ? તો કિલોમીટરને જ્યારે કિલોમીટર પ્રતિ કલાક છે તો પેલા કિલોમીટરને જ્યારે આપણે મીટરમાં ફેરવીએ તો મીટર માટે 1000 લખવા પડે મીટર માટે, અને કલાકના એટલે છેદમાં કલાક છે તો છેદમાં કલાકના થાય 3600 સેકન્ડ. એટલે 2020 કટ, 5 દુ 10 અને 18 દુ 36 એટલે ડાયરેક્ટ આપણે 5/18 વડે એને ગુણાકાર કરીએ છીએ. તો 9 દુ 18 અને 20 દુ 40 એટલે કે 20 × 100 ભાગ્યા 9. તો 100 ભાગ્યા આપણે 9 કરીએ તો 9 એકા 9, 1 વધશે 0, 9 એકા 9, 1 વધશે 0, 9 એકા 9, 1 વધશે 0, 9 એકા 9 બરાબર. તો આપણને 11.11 ms-1 મળે છે. એટલે કે એકમ જ્યારે આપણે ફેરવીએ છીએ ત્યારે 11.11 ms-1 છે. હવે આપણે શોધવાનું કીધું છે અહીંયા a એટલે કે પ્રવેગ. હવે પ્રવેગ શોધવાનું જે સૂત્ર છે એ છે કે a બરાબર v - u છેદમાં t. તો કિંમત મૂકી દઈએ. v એટલે કે અંતિમ વેગ આપણે અત્યારે ફેરવ્યો એકમ એ જ 11.11 માઇનસ u ની જે કિંમત છે 0 છે અને છેદમાં આપેલા છે 600. હવે 11.11 માઇનસ 0 એટલે કે 1 થાય 11.11 છેદમાં 600 ને આપણે આ રીતે કરી દઈએ 6 ગુણ્યા 100. હવે 11.11 ને આપણે 6 થી ભાગી દઈએ તો 11.11 ભાગ્યા 6 એટલે 6 એકા 6, 5 વધશે પછી 1 છે તો 6 × 48 એટલે કે 2 અને 1 3 અને ઉપરથી આવશે 1, 6 × 35 પાછો 1 વધશે તો 1.85 અને છેદમાં આવે છે 100. હવે છેદમાં 2 0 એટલે કે 100 છે તો પોઈન્ટ આપણો હજી 2 અંક જે છે એ આગળ આવશે એટલે 185 આપણો જે પોઈન્ટ છે અહીંયા હતો તો ત્યાંથી 2 અંક આગળ આવશે 1 અને 2 એટલે આપણો જવાબ 0.0185 પ્રવેગ છે એટલે એનો SI એકમ આવશે ms-2. આ રીતે મળશે. તો અહીંયા આપણને આગળ ક્વેશ્ચન આપેલો છે તફાવત પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. તો હમણાં જ જે આગળ આપણે અગાઉ ક્વેશ્ચન નંબર 5 જોઈ ગયા હતા ઉદાહરણ કે પ્રવેગી એટલે કે પદાર્થના વેગમાં વધારો સૂચવે છે. એટલે કે પ્રવેગી ગતિ કોને કહેવાય? તો પદાર્થના જો વેગમાં વધારો થતો હોય તો પ્રવેગી ગતિ, અને જો આ સૂચવે છે પદાર્થના વેગમાં ઘટાડો. પદાર્થના વેગમાં ઘટાડો સૂચવે. પ્રવેગી ગતિનું મૂલ્ય એટલે કે પ્રવેગનું મૂલ્ય આ જે ગતિ છે એમાં ધન મળે એટલે કે પ્લસમાં મળે. જ્યારે
પ્રતિપ્રવેગી ગતિ હોય તો પ્રવેગનું મૂલ્ય ઋણ એટલે કે માઇનસ મળે. પછી એના પછી આગળ ક્વેશ્ચન આપણને આપેલો છે કે વૈજ્ઞાનિક કારણ આપો. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો ગતિ સાપેક્ષ ખ્યાલ કેમ છે? સાપેક્ષ એટલે એને આપણે જોઈ શકતા હોય, એને અવલોકન કરી શકતા હોય તો હા, ગતિને આપણે જોઈ પણ શકીએ, અવલોકન પણ કરી શકીએ, આપણને ખ્યાલ પણ આવે કે પદાર્થ ગતિ કરી રહ્યો છે. પંખાને આપણે જોઈએ તો પંખો ફરતો હોય એના પરથી આપણને ખબર પડે કે તે ગતિ કરે છે. તો ગતિ ને આપણે અવલોકન કરી શકીએ, તથા તેમાં ફેરફાર નું મૂલ્ય તથા ગતિનું મૂલ્ય પણ આપણે જાણી શકીએ. એટલે પદાર્થ કેટલા વેગથી ગતિ કરી રહ્યો છે એ આપણે જાણી શકીએ છીએ. ઉદાહરણ, આપણે બસ સ્ટેન્ડ પર ઊભા હોય ત્યારે ગતિ કરતી બસમાં મુસાફરને આપણે અથવા ગતિ કરતી બસમાં બેઠેલ વ્યક્તિને આપણે ગતિ કરતા જોઈ શકીએ છીએ. હવે ક્વેશ્ચન નંબર આગળ છે 10. તો ક્વેશ્ચન નંબર 10 માં કહ્યું છે કે કયું વિધાન સાચું છે સ્થાનાંતર માટે. સ્થાનાંતરની વાત કરી છે અહીંયા. તો સ્થાનાંતર માટે બે વિધાનો આપ્યા છે, તો કયું સાચું છે એમ પૂછ્યું છે. તો તે શૂન્ય હોઈ શકે નહીં એમ કહ્યું છે. પહેલું વિધાન સ્થાનાંતર માટે કહ્યું છે તે શૂન્ય ના હોય. હવે પદાર્થનું સ્થાનાંતર આપણે જાણીએ છીએ કે શૂન્ય હોઈ શકે. ક્યારે હોઈ શકે? તો જ્યારે પદાર્થનું અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન એક સમાન હોય ત્યારે સ્થાનાંતર શૂન્ય થઈ શકે છે. પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે તે શૂન્ય હોઈ શકે નહીં. તો આ વિધાન પહેલું જે છે એ ખોટું છે. પહેલું વિધાન છે ખોટું છે. બીજું કે તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતા વધુ હોય. તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતા વધુ હોય તો એ વાત પણ ખોટી છે. કેમ કે પદાર્થે કાપેલું અંતર અને સ્થાનાંતર સમાન મળી રહે. ધારો કે કોઈ વિદ્યાર્થી ઘરેથી સ્કૂલે જાય અને એના ઘરથી સ્કૂલનું અંતર 500 મીટર હોય તો એનું અંતર જે ઘરેથી સ્કૂલે ગયો એ પણ 500 મીટર થાય અને એનું સ્થાનાંતર પણ 500 મીટર થાય. એટલે સ્થાનાંતરને જે અંતર છે એ કોઈ સમયે સમાન મળે, પણ સ્થાનાંતરે અંતર કરતા ક્યારે વધારે મળે નહીં. હવે જો એ જ વિદ્યાર્થી જો ઘરે આવી જશે તો 500 ને 500 1000 મીટર અંતર થશે, પણ સ્થાનાંતર 0 થશે. કેમ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને સમાન થઈ ગયા એટલા માટે. તો અહીંયા બીજું વિધાન પણ છે ખોટું. તો અહીંયા આપેલ એક પણ વિધાન સાચું નથી.